અંકલેશ્વર ખાતે ભાદરવા સુદ ચોદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં અલગ અલગ પંડાલોમાં લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ દબદબાભેર શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ભક્તિગીત, ટીમલી, રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રા ચોટાનાકા નજીક આવી પહોંચતા પાલિકા સદસ્યોએ ગણપતિ દાદાનું ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ગણપતિ દાદાના પંડાલોથી શરૂઆત થયેલી શોભાયાત્રા પરંપરાગત રૂટ પર ફરી હતી. શોભાયાત્રાના રૂટ ઉપર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. 10 દિવસની આતિથ્ય માણ્યા બાદ શ્રીજીના ભક્તોએ ભારે હૈયે ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા આવજોના કોલ સાથે મોડી રાત સુધી વિદાય આપી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે નોટિફાઈડ જળકુંડમાં બાપાના વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વિસર્જન દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના હાઈવે નંબર 48 પર આવેલા જળકુંડ ખાતે પણ પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્ણ વિસર્જન થયું હતું. બંને સ્થળોએ બાપાની વિદાય માટે ભક્તો ઉમટી પડ્યા હતા. વિસર્જનના સ્થળે તળાપા, તરવૈયા, લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, એસઆરપી પોલીસ જવાન, હોમગાર્ડ અને જીઆરડી તેમજ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જૂના નેશનલ હાઈવે નર્મદા મૈયા નજીક મોડી રાત સુધી ગણેશજીનું વિસર્જન ચાલી રહ્યું હતું. આ પ્રસંગે ગણેશ સમિતિ દ્વારા અંકલેશ્વર ચોટા નાકા ખાતે અંકલેશ્વર એસએમડીએમ મામલતદાર, ડીવાયએસપી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર તેમજ પત્રકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હુમેદ સૈયદ, અંકલેશ્વર, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આજના ગણેશ વિસર્જનના પાવન દિવસે ગણેશ મંડળ સમિતિ દ્વારા અત્રે તમામ હોદ્દેદારો તથા અધિકારીઓના સ્વાગતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા તંત્ર વતી હું અપીલ કરવા માગું છું કે આપણો આ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે તમામ લોકોએ તંત્ર અને પોલીસને સહકાર કરે. પોલીસ દ્વારા આ દિવસે ચાક ચોખંડ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાબા પોઈન્ટ, ટ્રાફિકના ડાયવર્ઝન, ટ્રાફિક પોઈન્ટ તથા પેટ્રોલિંગ તેમજ મૂવિંગ બંદોબસ્તનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. તમામ નગરજનો દ્વારા તંત્ર અને પોલીસને સહકાર કરવામાં આવે તો આપણે આ તહેવારનો ખૂબ સારી રીતે હર્ષોલ્લાસ સાથેની ઉજવણી કરી શકીશું. એ બાબતની હું ખાસ સૌને અપીલ કરું છું. કેટલો પોલીસ સ્ટાફ એ ડિવિઝન, બી ડિવિઝન તથા રૂરલ અને જીઆઈડીસીના તમામ વિસ્તારોમાં બંદોબસ્તની આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે તમામ પોલીસકર્મીઓ આ ઉપરાંત એસઆરપી તથા ક્યુઆરટીની ટીમ પણ આપણને ફાળવવામાં આવી છે અને તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. જય સિયારામ, જય ગણેશ. ગણેશ દાદાની આજે વિદાયનો દિવસ છે એટલે પૂરા ભારત વર્ષમાં આજે પૂજ્ય દાદાને વિદાય આપી રહ્યા છે. ત્યારે અમારા અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવ સમિતિ, ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંકલેશ્વરના તમામ ગણપતિ મંડળો આજે દાદાને વિદાય આપી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં અમારે પોલીસ ખાતું, નગરપાલિકા ખાતું, અન્ય સરકારી અધિકારીશ્રીઓ અને પત્રકાર મીડિયા ભાઈઓ તમામને પહેલાં તો હું શુભકામના પાઠવું છું. અને અંકલેશ્વરમાં આજે સાથે મળીને ગણપતિ ઉત્સવ, ગણપતિ શાંતિ સમિતિ અને તાજિયા કમિટીના અમારા મુસ્લિમ સમાજના પણ અગ્રણીઓ આજે ઉપસ્થિત છે. સાથે મળીને ગણેશ દાદાને આજે વિદાય સમારંભ ચાલી રહ્યો છે. ત્યારે તમામ મંડળોને હું વિનંતી કરું કે જેમ બને એમ શાંતિથી ધ્યાન રાખીને કોઈ બીજો દુર્ઘટના ન બને એ રીતે વ્યવસ્થા દાદાને આપીએ, વિદાય કરીએ. અને અંકલેશ્વરની આ ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આજના દિવસની હું શુભકામના પાઠવું છું. જય ગણેશ, જય સિયારામ.